સુરતના ધીરુ ગજેરાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે। કોંગ્રેસ મોવડી મંડળથી નારાજ ધીરુ ગજેરાએ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે। હાલ ધીરુ ગજેરા કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ છે। અગાઉ ભાજપના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। બાદમાં કોંગ્રેસમાં જોડાયા હતા અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિધાનસભા પણ લડ્યા હતા। અગાઉ કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ લાંબા સમયથી તેઓ કોંગ્રેસ મોવડી મંડળથી નારાજ હતા, જેથી તેઓએ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે। મહત્વનું છે કે ધીરુ ગજેરા સુરતના રાજકારણનું મોટું નામ છે, સાથે જ લેઉવા પાટીદાર સમાજનો ચહેરો પણ છે। યોગ્ય રીતે મને ટિકિટ આપે, પછી કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો જ આપને હરાવવામાં હોય તો પછી કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો અને ઉચ્ચ કક્ષા ઉપરનાથી માંડીને જો હરાવવામાં હોય તો એનો અર્થ શું છે? અને આપણે 4 ચૂંટણી હારે આપને લાગ્યું કે પ્રજા કોંગ્રેસ સાથે નથી, પ્રજા કોંગ્રેસ સાથે નથી, ચોક્કસ થઈ ગયું, કોંગ્રેસ સાથે પ્રજા નથી એ ચોક્કસ થઈ ગયું। એટલે જેથી કરીને મેં આ ઘણા ટાઈમથી હું 6 મહિનાથી આમ તો નિષ્ક્રિય જ હતો, 6 મહિનાથી 4-5 મહિનાથી કોઈ કોંગ્રેસના કોઈ કાર્યક્રમમાં નથી ગયો, બધી પાર્ટી કાર્યક્રમમાં નથી ગયો, ક્યારેય નથી ગયો। એટલે વિચાર કર્યો કે હવે રાજીનામું આપી દેવું, હવે યોગ્ય છે, આપી દીધું। નહીં, હજુ કંઈ નક્કી નથી કર્યું, ભાજપની અંદર કદાચ જોડાવ નથી, હજી કોઈ નક્કી નથી કર્યું, પરંતુ 6 મહિનાથી હું નિષ્ક્રિય હતો। 6 મહિનાથી કોઈ દી ક્યારેય કોંગ્રેસના કોઈ કાર્યક્રમમાં નથી ગયો, ત્યારે કોંગ્રેસના મતલબમાં કોઈ મિટિંગમાં નથી ગયો, જેથી પણ વિચાર કર્યો કે ભાઈ હવે કંઈ જવું નહીં, નિષ્ક્રિય આપણે જવું નહીં, આપણને બોલાવે તો આપણે રાજીનામું આજે મોકલી દીધું બધાને, મેં ઈમેલ